Hello everyone, good evening. Today start city construction technology third sem second day 2. આજે આપણે બીજો દિવસ છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટ નો, બરાબર છે. એમાં ફર્સ્ટ ડે ના આપણે પહેલા બે ટોપિક કરેલા હતા, એમનું રિવિઝન કરશું, એટલે ક્વિક રિવિઝન કરશું, અને નેક્સ્ટ જે ફર્સ્ટ ચેપ્ટર બાકી છે કન્ટિન્યુ કરશું, બરાબર છે. એમાં ક્વિક રિવિઝનમાં ફર્સ્ટ ટોપિક જોઈએ તો ડિફરન્ટ ટાઇપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર. સિવિલ એન્જિનિયરિંગ ના અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર છે એ જોઈએ તો એમાં સૌથી પહેલા શું આવશે? બિલ્ડિંગ્સ, બરાબર છે. આપણે મકાનો જોયા હતા. નેક્સ્ટ પાણી પુરવઠા, અને બીજું શું જોયું હતું? પાણી પુરવઠા અને ડ્રેનેજ. પાણી પુરવઠા અને પાઇપલાઇન અને ડ્રેનેજ. નેક્સ્ટ થર્ડ શું જોયેલું હતું આપણે? મિલિટરી સ્ટ્રક્ચર. નેક્સ્ટ એના પછી અન્ય સ્પેશિયલ સ્ટ્રક્ચર જોયા હતા. એમ 7 થી 8 અલગ અલગ સ્ટ્રક્ચર જોયા હતા. નેક્સ્ટ એના પછીનો બીજો ટોપિક શું હતો? તો કે બીજો ટોપિક હતો તફાવત આપો ફ્રેમ સ્ટ્રક્ચર, અને બીજું શું હતું? ફ્રેમ સ્ટ્રક્ચરની સાથે લોડ બેરિંગ સ્ટ્રક્ચર. એમાં મેં લાઈવ એક્ઝામ્પલ સાથે તમને સમજાવેલું હતું કે કયું ફ્રેમ સ્ટ્રક્ચર છે અને કયું લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે. ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર એટલે શું થાય અને ફ્રેમ સ્ટ્રક્ચર એટલે શું થાય. હવે ક્વિક રિવિઝનમાં ઉપરના જ ટોપિક કહીશ, વધારે ડીપમાં હું નહીં જાઉં, બરાબર છે. તફાવત જોઈએ તો હું પહેલા લોડ બેરિંગ સ્ટ્રક્ચર વિશે વાત કરું. લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં બધો જ લોડ કોના ઉપર આવે? તો કે દિવાલ ઉપર આવે. દિવાલ ઉપરથી ક્યાં આવે? પછી ફાઉન્ડેશનમાં આવે, બરાબર છે. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની વાત કરું તો ફ્રેમ સ્ટ્રક્ચરની અંદર બધો લોડ ક્યાં આવે? તો કે ફ્રેમ અને ફ્રેમ ઉપર આવે. ફ્રેમ શેની બનેલી હોય? એક તો બીમ અને બીજું કોલમ, બરાબર છે. લોડ બીમ ઉપર આવે, બીમ ઉપરથી લોડ આવે કોલમ ઉપર. બીમ અને કોલમ આ બંનેની એક ફ્રેમ બની ગઈ, બરાબર છે. આ ફ્રેમ ઉપર લોડ આવે એને ફ્રેમ સ્ટ્રક્ચર કહેવાય, બરાબર. નેક્સ્ટ લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં બીજો પોઈન્ટ જોઈ તો બધો લોડ કોના ઉપર આવે છે? તો કે વોલ ઉપર આવે બધો લોડ. વોલ ઉપર આવે, વોલ એટલે દિવાલ, તો દિવાલની જાડાઈ 300 mm જેટલી રાખીએ, બરાબર છે. ફ્રેમ સ્ટ્રક્ચરની વાત કરું તો બધો લોડ કોના ઉપર આવે? બીમ અને કોલમ, એટલે ફ્રેમ ઉપર આવે છે તો એના દિવાલની જાડાઈ કેટલી રાખશું? 100 થી 200 mm. શું કામે? તો કે બધો લોડ કોલમ ઉપર આવે છે એટલે, બરાબર. નેક્સ્ટ થર્ડ ટોપિક જોઈએ તો દિવાલની જાડાઈ કેવી હોય છે? આમાં લોડ બેરિંગમાં વધારે હોય છે, જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરમાં દિવાલની જાડાઈ ઓછી હોય છે. હવે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં દિવાલની જાડાઈ આપણે વધારે રાખી એટલે ફ્લોર એરિયા ઓછો મળશે. લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં દિવાલની જાડાઈ વધારે હોય તો ફ્લોર એરિયા ઓછો મળે. ફ્રેમ સ્ટ્રક્ચરમાં દિવાલની જાડાઈ પાતળી હોય 100 થી 200 mm, એટલે ફ્લોર એરિયા તમને વધારે મળે. ફ્રેમ સ્ટ્રક્ચરમાં દિવાલનું કામ શું છે? તો કે જે ઉપરથી લોડ આવે છે એ લોડ કોના ઉપર આવશે? બીમ અને કોલમ ઉપર. દિવાલનું કામ એટલું જ છે કે બીમ બે કોલમ છે તો બે કોલમ વચ્ચે જગ્યા ફિલ કરવાનું કામ છે, બરાબર છે. નેક્સ્ટ હવે જોઈએ તો લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે તો લોડ બેરિંગ સ્ટ્રક્ચર કેવું બનાવી શકાય? તો કે ફિક્સ 4 માળ અથવા 5 માળનું, બરાબર, 5 સ્ટોરી સુધી બનાવી શકાય. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર છે ગગનચુંબી બનાવી શકાય. ગગનચુંબી એટલે કે 14 માળથી પણ વધારે તમે ફ્રેમ સ્ટ્રક્ચર બનાવી શકો છો, બરાબર. હવે ધરતીકંપ સામે ઓછો અવરોધ આપે છે, રેઝિસ્ટન્સ ઓછું છે. લોડ બેરિંગ સ્ટ્રક્ચરનું રેઝિસ્ટન્સ કેવું છે? ઓછું છે. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર છે તો ફ્રેમ સ્ટ્રક્ચરનું રેઝિસ્ટન્સ કેવું છે? વધારે છે, બરાબર છે. નેક્સ્ટ હવે આપણે આજનો ટોપિક જોઈએ. આપણું ક્વિક રિવિઝન પૂરું થઈ ગયું. આજના ટોપિકમાં ડિસ્કસ કરીએ તો આજે આપણે શું ભણવાનું છે? કમ્પોનેન્ટ્સ ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. બરાબર છે. કમ્પોનેન્ટ્સ ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. રેસિડેન્શિયલ બિલ્ડિંગ ના કમ્પોનેન્ટ્સ 3 કમ્પોનેન્ટ્સ છે. કયા કયા? ફર્સ્ટ ઓફ ઓલ ફાઉન્ડેશન, સેકન્ડ સબસ્ટ્રક્ચર અને થર્ડ સુપરસ્ટ્રક્ચર. 3 કમ્પોનેન્ટ્સ છે. ફાઉન્ડેશન, સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચર. હવે એમાં સૌથી પહેલા આપણે ફાઉન્ડેશન ની વાત કરશું.
શેની વાત કરશું? ફાઉન્ડેશનની. ફાઉન્ડેશન એટલે શું થાય? પાયો. બરાબર છે. આખું મકાન બનાવવું પડશે બોલવું તો પાયા ઉપર. તો સ્ટાર્ટ ફાઉન્ડેશન થી કરશું. બરાબર છે. રહેણાંકના મકાનના ભાગો. બરાબર. એમાં પેલું ફાઉન્ડેશન એટલે શું? પાયો. હવે પાયો છે એ સૌથી નીચેનો ભાગ છે મકાનના. જે પાર્ટ છે એ પાર્ટ્સમાં સૌથી નીચેનો પાર્ટ છે. લોએસ્ટ પાર્ટ ઓફ બિલ્ડિંગ નો સૌથી નીચેનો પાર્ટ છે. બરાબર છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે ફાઉન્ડેશન છે. મકાન છે તો કોના ઉપર સ્ટેબલ રહી શકે? ફાઉન્ડેશન ઉપર. હવે પાયો છે જમીનમાં નીચે રાખવાના કારણ શું? પાયાને શું કામે જમીનની નીચે રાખે છે? તો કે જમીનની નીચે રાખવાનું રીઝન એક જ છે. જ્યારે હોરિઝોન્ટલ ફોર્સિસ લાગે, ધરતીકંપ, પવન, વરસાદ, આ બધાની સામે રક્ષણ આપવા માટે પાયાને શું કામે તો નીચે રાખવામાં આવે છે? તો ત્રણ પરિબળ છે, ભૂકંપ, વરસાદ અને ધરતીકંપ. એ ત્રણ થી રક્ષણ આપવા માટે પાયાને નીચે રાખવામાં આવે છે. પાયાનું કામ શું? તો કે સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચર, આ બંને સ્ટ્રક્ચરમાંથી જે લોડ આવે છે એ લોડને નીચે ટ્રાન્સમિટ કરવાનું કામ છે. બધો લોડ કોના ઉપર આવશે? તો કે પાયા ઉપર. બરાબર છે. આ હતું આપણું ફાઉન્ડેશન. નેક્સ્ટ ફાઉન્ડેશન પછી આવશે સબસ્ટ્રક્ચર. સબસ્ટ્રક્ચર એટલે શું થાય? ગ્રાઉન્ડ લેવલ થી ફ્લોર લેવલ સુધીના સ્ટ્રક્ચરને સબસ્ટ્રક્ચર કહે છે. તમે ફિગર જોઈ શકો છો. ફિગરમાં દેખાય છે તમને? ગ્રાઉન્ડ લેવલ થી ફ્લોર લેવલ સુધીના સ્ટ્રક્ચરને સબસ્ટ્રક્ચર કહે છે. ફ્લોર લેવલ જો બતાવેલું છે. ગ્રાઉન્ડ લેવલ છે ત્યાંથી લઈ અને ફ્લોર લેવલ એટલે જે આપણું ફ્લોરિંગ હોય, લાદી હોય, ત્યાં સુધીના સ્ટ્રક્ચરને સબસ્ટ્રક્ચર કહેવાય. હવે સબસ્ટ્રક્ચર છે એની હાઈટ આપેલી છે. IS પ્રમાણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ આપેલો છે. એ કોડ પ્રમાણે એની હાઈટ છે 45 સેન્ટીમીટર. ઇન કેસ તમારે જરૂરિયાત છે તો તમે 45 સેન્ટીમીટર થી વધારે પણ એ હાઈટ રાખી શકો છો. બરાબર છે. નેક્સ્ટ હવે આપણે બીજી વાત કરીએ તો એનું વર્ક શું છે? એનું કાર્ય શું છે? પ્લિન્થનું કાર્ય એ છે નીચેથી ભેજ આવે તો એ ભેજ સામે રક્ષણ આપવાનું રિટેનિંગ તરીકે કામ કરે છે. શેના તરીકે? રિટેનિંગ. નીચેથી કોઈ ભેજ આવે તો ભેજને અટકાવવાનું કામ કોણ કરે છે? પ્લિન્થ. બરાબર છે. તો પ્લિન્થની અંદર કયા કમ્પોનેન્ટ્સ આવેલા છે, કયા કમ્પોનેન્ટ્સનો સમાવેશ થાય છે? હવે એમાં જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? ફોર્સ એટલે ફ્લોરિંગ. આપણા ઘરનું જે ફ્લોરિંગ છે એ ફ્લોરિંગનો સમાવેશ પ્લિન્થમાં થાય. બરાબર છે. પછી ફ્લોરિંગની નીચેની માટી. બરાબર. આ બધું કેમાં આવે? પ્લિન્થમાં સમાવેશ થાય છે. આ હતું આપણું સબસ્ટ્રક્ચર. અને હવે લાસ્ટમાં આવશે સુપરસ્ટ્રક્ચર. સુપરસ્ટ્રક્ચર વિશે તો તમે બધા માહિતગાર છો. તમે બધા જે જોવો છો એ બધું સુપરસ્ટ્રક્ચર જ છે. સુપરસ્ટ્રક્ચર એટલે શું છે? સબસ્ટ્રક્ચરની ઉપરનો ભાગ છે ને સુપરસ્ટ્રક્ચર કહેવાય. પ્લિન્થ થી જે પેરાપેટ સુધીનો ભાગ હોય ને એને સુપરસ્ટ્રક્ચર કહેવાય. હવે એ પણ કન્ફ્યુઝન દૂર કરી દો કે પેરાપેટ વોલ કોને કહેવાય. તમારા માટે નવું છે પેરાપેટ વોલ. પેરાપેટ વોલ એટલે કે જે આપણી અગાસી છે એ અગાસીની ચારે બાજુ આપણે જે પારી કરેલી હોય ને પારી, એ પારીને કહેવાય પેરાપેટ વોલ. બરાબર છે. એ પારીની ઉપર બીજું આપણે કોપિંગ કરેલું હોય. એના વિશે માહિતી આપી દો. કોપિંગ વિશે. કોપિંગ શું હોય? તો પારીની ઉપર આપણે સીસી નું કરેલું હોય, સિમેન્ટ કોન્ક્રીટ નું ઉપર એક લેયર લગાવેલું હોય, એને કહેવાય કોપિંગ. કોપિંગ શું કામે હોય? તો કે સારો દેખાવ મળે અને ઉપરથી જે વરસાદનું પાણી આવે ડાયરેક્ટલી દિવાલમાં ના ઉતરે એના માટે આપણે કોપિંગ કરીએ છીએ. બરાબર છે. સીધું પાણી કોના ઉપર આવશે? તો કે કોપિંગ ઉપર આવશે. કોપિંગ શેનું બનેલું હોય? તો કે સીસી નું બનેલું હોય, સિમેન્ટ કોન્ક્રીટ નું. બરાબર. હવે હું વાત કરું તો સુપરસ્ટ્રક્ચર, એની અંદર કોનો સમાવેશ થાય છે? સુપરસ્ટ્રક્ચરમાં તમે જે વસ્તુ બધી જોવો છો ને એનો સમાવેશ થાય છે. તમે એક્ઝામમાં લખતા હોય ત્યારે શું બધું જોઈને જ લખવાનું સુપરસ્ટ્રક્ચરમાં. ફર્સ્ટ ઓફ ઓલ ક્યાંથી સ્ટાર્ટ કરશું? દિવાલથી. દિવાલ, ફર્શ, વિન્ડો, ડોર, દાદર. નેક્સ્ટ આપણે બધું જોતા જ જશું. હું હવે ડીપમાં સમજાવી દઉં એનું વર્ક શું છે. સુપરસ્ટ્રક્ચરના બધા ભાગો છે તો એ ભાગોનું વર્ક શું છે. બરાબર. દિવાલની વાત કરી તો દિવાલનું વર્ક શું છે? દિવાલનું વર્ક એ છે કે રૂમ છે તો એક રૂમમાંથી બીજા રૂમમાં ડિવાઈડ કરવાનું કામ છે અને ઉપરથી જે કઈ લોડ આવતો હોય એ તો લોડ ટ્રાન્સફર કરવાનું કામ દિવાલનું છે. બરાબર છે. પછી ફોર્સ એટલે કે ફ્લોરિંગ. આપણી જે લાદી છે એ લાદીનું શું કામ છે? તો કે કોઈ પણ વસ્તુ સંગ્રહ કરવી હોય તો સંગ્રહ કરવા માટે, પ્લસ
વન પ્લેસ થી બીજા પ્લેસ ઉપર આવું જવું હોય તો એના માટે એનું વર્ક છે ફર્સ્ટ નું. ફર્સ્ટ એટલે કે આપણું ફ્લોરિંગ લાદી. નેક્સ્ટ થર્ડ તમે શું જોવો છો? વિન્ડો. તો વિન્ડો એટલે બારી. બારીનું શું કામ છે? તો કે હવા ઉજાસ માટે આપણે વિન્ડોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એર સર્ક્યુલેશન માટે બારીનો યુઝ કરીએ છીએ. હવે બારીનું કંઈક માપ હોય, શું માપ હશે? તો બારીનું એ માપ છે કે તમારો ફ્લોર એરિયા છે, જેટલો ફ્લોર એરિયા હોય ને એના 10% જેટલું ઓપનિંગ બારીનું રાખવાનું રહેશે, બરાબર છે. નેક્સ્ટ બારી પછી શું આવશે? બારણું. બારણું એટલે ડોર. ડોરનો ઉપયોગ શું છે? ડોરનો યુઝ છે એક ખંડમાંથી બીજા ખંડમાં આવવા અને જવા માટે ડોરનો યુઝ થાય છે, બરાબર છે. ડોર પૂરો થાય પછી નેક્સ્ટ જોઈએ તો દાદર. દાદરનો ઉપયોગ શું થાય છે? વન ફ્લોર ટુ અનધર ફ્લોર. એક ફ્લોરમાંથી બીજા ફ્લોરમાં તમારે જવું હોય તો તમે દાદરનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. દાદર પછી નેક્સ્ટ શું આવશે? તો કે મકાનનું બારણું હોય ડોર, તો ડોરની ઉપર જે લેવલ હોય લિંટલ લેવલ એની વાત કરીએ. લિંટલ લેવલ છે એ ડોરની ઉપર હોય અને ડાયરેક્ટલી આપણે ડોરની ફ્રેમ ઉપર દિવાલ કન્સ્ટ્રક્શન કરી તો ડોરની ફ્રેમ રજીસ્ટ ન કરી શકે. એના માટે આરસીસી નું એક લિંટલ લેવલ મૂકેલું હોય છે. લિંટલ લેવલ એવી રીતના મૂકેલું હોય છે, આ તમારી ફ્રેમ છે, બરાબર છે. આ ફ્રેમ છે એનાથી 15 સેન્ટીમીટર આ બાજુ વધારે હોય ને 15 સેન્ટીમીટર આ બાજુ વધારે હોય છે, બરાબર છે. લિંટલ લેવલની હું વાત કરું. લિંટલ લેવલ પૂરું થાય પછી નેક્સ્ટ એમાં આવશે કોપિંગ. તમારી ટેક્સ્ટ બુકમાં છે, તમે જોતા જજો, બરાબર છે. કોપિંગ. કોપિંગની મેં વાત કરી હતી. કોપિંગનું વર્ક શું છે? તો કે પેરાપેટ હોલ હોય, એ પેરાપેટ હોલની ઉપર કોપિંગ કરેલું હોય. શું કામ? તો કે આપણું મકાન છે એનો દેખાવ એપિયરન્સ સારો મળે અને નેક્સ્ટ બીજું શું છે? વરસાદ આવે તો ભેજથી આપણી દિવાલને રક્ષણ મળે એટલે આપણે કોપિંગ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. કોપિંગ પછી નેક્સ્ટ વાત કરું તો બારીની. બારીની નીચે સીલ લેવલ પ્રોવાઈડ કરેલું હોય, બરાબર છે. સીલ લેવલ બારીની નીચે પ્રોવાઈડ કરેલું હોય અને તે એકદમ સ્ટેબલ રાખવા માટે અને દિવાલ છે એનાથી ઉપર સીલ લેવલ પ્રોવાઈડ કરેલું હોય. નેક્સ્ટ હવે બીજું શું શું બાકી રહે છે આપણે વિચારો છે. ઓકે, બારી જોઈ પણ આપણે વેધર શેડ ભૂલી ગયા. વેધર શેડ એટલે શું થાય? છજ્જા. શું થાય? છજ્જા. તમે બધાએ છજ્જા જોયા જ હશે. છજ્જાનું વર્ક શું છે? બારી હોય તો બારી, આ તમારી બારી છે, બરાબર છે. બારીની બારે છજ્જા પ્રોવાઈડ કરેલા હોય, બરાબર છે. આ બારી છે, બારીની બારે છજ્જું પ્રોવાઈડ કરેલું છે. તો ઉપરથી જે વરસાદ આવે છે, વરસાદથી રક્ષણ મેળવવા માટે અને તડકો આવતો હોય, બરાબર છે, તો તડકાથી પણ રક્ષણ મેળવવા માટે આપણે બારી છજ્જા પ્રોવાઈડ કરીએ છીએ બારીમાં, બરાબર. છજ્જાને આપણે વેધર શેડ કહેવાય. શું કહેશું? છજ્જાને વેધર શેડ કહેશું. ઓકે, આપણું ફર્સ્ટ ચેપ્ટર પૂરું થયું છે. હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારે કરવાના રહેશે, બરાબર છે. હવે નેક્સ્ટ આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે. સેકન્ડ ચેપ્ટર નું નામ છે ફાઉન્ડેશન, બરાબર છે. આપણે કોઈ પણ બિલ્ડિંગ સ્ટાર્ટ કરીએ તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? તો કે ફાઉન્ડેશન થી. હવે આપણે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટ સ્ટાર્ટ કરશું તો એનું સેકન્ડ ચેપ્ટર છે ફાઉન્ડેશન. ચેપ્ટર નંબર 2 ફાઉન્ડેશન, બરાબર છે. તો હમણાં આપણે બિલ્ડિંગ નું કોમ્પોનેન્ટ્સ હતા એ કોમ્પોનેન્ટ્સ માં એક પાર્ટ એવો જોયો હતો કે ફર્સ્ટ ઓફ ઓલ ફાઉન્ડેશન, બરાબર છે. ફાઉન્ડેશન ને બધાને ખબર છે તો એ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું ફાઉન્ડેશન માં કે ફાઉન્ડેશન શું છે. ફાઉન્ડેશન ઇટ ઇઝ લોઅર્સ પાર્ટ ઓફ બિલ્ડિંગ. જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ નો તળિયાનો ભાગ છે એને ફાઉન્ડેશન કહેવાય. ફાઉન્ડેશન નું વર્ક શું છે? તો કે બિલ્ડિંગ ને સ્ટેબલ રાખવાનું વર્ક કરે છે, એટલે કે કોઈ પણ બિલ્ડિંગ છે તો એને સ્થિર રાખવાનું કામ કરે છે. બીજું નેક્સ્ટ જોઈએ તો ધરતીકંપ, પવન, વરસાદ
આ ત્રણ થી હોરિઝોન્ટલ ફોર્સિસ થી રક્ષણ આપવા માટે આપણે ફાઉન્ડેશન નો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ બીજી વાત છે, ઉપરથી યુનિફોર્મ લોડ છે એ ટ્રાન્સમિટ કરે, બરાબર છે. બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ ના બધા ભાગમાં એક સરખો લોડ ન લાગતો હોય, બરાબર છે. તો એ યુનિફોર્મલી લોડ ક્યાં તો કે ફાઉન્ડેશનમાં ટ્રાન્સમિટ થઈ જાય છે. આ હતું આપણું ફાઉન્ડેશન. હવે ફાઉન્ડેશન ના બે ટાઈપ્સ છે, સેલો ફાઉન્ડેશન એન્ડ ડીપ ફાઉન્ડેશન. એમાં પેલું જોઈએ તો સેલો ફાઉન્ડેશન એટલે છીછરા પાયા અને ઊંડા પાયા. સેલો ફાઉન્ડેશન ગુજરાતીમાં બોલે તો છીછરા પાયા. અને નેક્સ્ટ છે ડીપ ફાઉન્ડેશન. ડીપ ફાઉન્ડેશન એટલે ઊંડા પાયા. હવે છીછરા પાયાની તમને ડેફિનેશન સમજાવું તો છીછરા પાયામાં શું હોય, જે પાયાની ઊંડાઈ છે એ પાયાની ઊંડાઈની પહોળાઈ કરતા ઓછી હોય તો એને કહેવાય છીછરા પાયા. when depth of footing is less than width of footing, જે પાયાની ડેપ્થ ઓફ ફૂટિંગ છે width of footing કરતા ઓછી હોય તો એને કહેવાય છીછરા પાયા. નેક્સ્ટ ઊંડા પાયા. when depth of footing is more than width of footing, it is called depth foundation. બરાબર છે. જે પાયાની ઊંડાઈ તેની પહોળાઈ કરતા વધારે હોય એને કહેવાય ઊંડા પાયા. બે ડેફિનેશન ક્લિયર થઈ, છીછરા પાયા અને ઊંડા પાયા. ઓકે, નેક્સ્ટ હવે છીછરા પાયા કોને કહેવાય અને ઊંડા પાયા કોને કહેવાય બેની કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિઝન એટલે કે બંનેનો તફાવત જોવાનો છે. તફાવતમાં સૌથી પહેલા હું તમને એકવાર ડેફિનેશન કહી દઉં છું સેલો ફાઉન્ડેશન ની અને ડીપ ફાઉન્ડેશન ની. સૌથી પહેલું કમ્પેરિઝન છે આપણું, બરાબર છે. છીછરા પાયામાં શું આવશે, જે પાયાની ઊંડાઈ તેની પહોળાઈ કરતા ઓછી હોય તેને કહેવાય છીછરા પાયા. when depth of footing is less than width of footing, બરાબર છે. ડીપ ફાઉન્ડેશન, જે પાયાની ઊંડાઈ તેની પહોળાઈ કરતા વધારે હોય તેને કહેવાય ઊંડા પાયા. ડીપ ફાઉન્ડેશન એટલે કે when depth of footing is more than width of footing, it is called deep foundation. એને શું કહેશું આપણે, ડીપ ફાઉન્ડેશન કહેશું. ઓકે, આ બેના એક પોઈન્ટ થઈ ગયા. બીજો પોઈન્ટ શું આવશે, સેલો ફાઉન્ડેશનમાં લોડનું પ્રમાણ ઓછું હશે. when load is acting less, સેલો ફાઉન્ડેશનમાં લોડ કેવો હશે, ઓછો લાગતો હશે. જ્યારે ડીપ ફાઉન્ડેશનમાં છે એ લોડનું પ્રમાણ વધારે હશે. ઓકે, બંને બાજુ એક પોઈન્ટ થઈ ગયા. હવે ફરી થર્ડ પોઈન્ટની વાત કરું સેલો ફાઉન્ડેશનમાં, તો સેલો ફાઉન્ડેશનમાં થર્ડ પોઈન્ટ શું છે, સેલો ફાઉન્ડેશન માટે જેટલી લોડ બેરિંગ કેપેસિટીની જરૂર છે એ લોડ બેરિંગ કેપેસિટી એને ઓછી ઊંડાઈએ મળી જાય છે, એટલે સેલો ફાઉન્ડેશન પ્રોવાઈડ કરેલું છે. તમારે સ્ટ્રક્ચર બનાવવું છે, એ સ્ટ્રક્ચરની કેપેસિટી તમને ઓછી ઊંડાઈએ મળી જાય છે તો એના માટે સેલો ફાઉન્ડેશન આવશે. અને જે સ્ટ્રક્ચર છે એની લોડ બેરિંગ કેપેસિટી વધારે ઊંડાઈએ મળે છે તેના માટે ડીપ ફાઉન્ડેશન આવશે. બરાબર છે. ત્રણ પોઈન્ટ કમ્પ્લીટ થયા. હવે ચોથો પોઈન્ટ જોઈએ તો ચોથા પોઈન્ટમાં શું આવશે, સેલો ફાઉન્ડેશન છે તો સેલો ફાઉન્ડેશનમાં આપણું લેયર છે જમીનનું લેયર, એ જમીનનું લેયર એક સરખી ગુણવત્તા વાળું હોય છે. જમીનના લેયર 1, લેયર 2, લેયર 3 તમે જ્યાં સુધી 4, 5, 6 લેયર સુધી ખોદો તો એ 6 લેયરની ગુણવત્તા એક સરખી મળે છે. જે માટી મળે છે એ એક જ સરખી મળે છે. જ્યારે ડીપ ફાઉન્ડેશન છે તો એના લેયર એટલે કે એના સ્તર છે, એના સ્તરની ગુણવત્તા અલગ અલગ મળે છે. એ વિષમગુણી છે. પહેલું લેયર ખોદ્યું, બીજું લેયર ખોદ્યું તો એની ગુણવત્તા પાછી ચેન્જ થતી જાય, એટલે કે એની ક્વોલિટીમાં ચેન્જ આવે છે. બરાબર છે. હવે હું બીજી નેક્સ્ટ વાત કરું તો ગ્રાઉન્ડ વોટર. હવે સેલો ફાઉન્ડેશન છે તો સેલો ફાઉન્ડેશનમાંની ગ્રાઉન્ડ વોટર ટેબલ ભૂગર્ભ જળનું પ્રમાણ કેવું હોય છે, નીચું હોય છે. બરાબર છે. અને ડીપ ફાઉન્ડેશનમાં વાત કરું તો ડીપ ફાઉન્ડેશનમાં ભૂગર્ભ જળ છે એનું પ્રમાણ કેવું હોય, ગ્રાઉન્ડ વોટરનું ઊંચું હોય છે. બરાબર છે. હવે
નેક્સ્ટ આમાં શેલો ફાઉન્ડેશન માં હું વાત કરું છું. શેલો ફાઉન્ડેશન માં શું છે, જ્યાં પાણીના પ્રવાહની કોઈ અસર જ ન થતી હોય ત્યાં છીછરા પાયા વપરાય. જે ફાઉન્ડેશન ઉપરથી પાણી પાસ થઈ જાય છે, બરાબર, પાણીનો ફ્લો ઓછો છે અને ફાઉન્ડેશન ઉપરથી પાસ થઈ જાય છે, કોઈ જાતની અસર થતી નથી, તો એના માટે શેલો ફાઉન્ડેશન. પણ એવું ફાઉન્ડેશન છે કે ફાઉન્ડેશન ઉપર પાણીના પ્રવાહ એટલે કે પાણીના ફ્લોની અસર થાય અને પાયો તૂટી જાય, ધોવાઈ જાય, એવી કન્ડિશન હોય તો ત્યાં આપણે ઊંડા પાયા એટલે કે ડીપ ફાઉન્ડેશન આપણે ત્યાં પ્રોવાઈડ કરશું. બરાબર છે. આ હતું આપણું ફાઉન્ડેશન્સ. બરાબર છે. આપણે આજે 2 ટોપિક કરેલા છે. નેક્સ્ટ આવતા લેક્ચરમાં આપણે 3 ટોપિક કરશું. પણ આજે જે મેં કરાવ્યું છે એ એકવાર મારો વિડિયો જોઈ લેજો અને વિડિયો જોઈ લીધા પછી તમે નેક્સ્ટ એકવાર તમારી બુકમાંથી રીડ કરજો. આપણે ધીમે ધીમે સ્પીડ પકડશું, ડાયરેક્ટલી સ્પીડ નહીં પકડીએ. ઓકે, થેન્ક યુ.